ભગવાન રથને ચલાવે, પણ સુખદેવજી લખે ઘોડાઓ ચાલતા નથી, ઘોડાઓની આંખમાંથી આંસુની ધારા છે. અમે આવા પાપમાં શું કામ સહભાગી થઈએ? આ કનૈયાને લઈને અમે ક્યાં જઈએ? ઘોડાઓ હાલવાની ના કહે છે. એક અશ્વ ડગતો નથી, હલતો નથી. ભગવાન અશ્વને પંપાડે છે. કાનમાં પ્રભુ મંત્ર ફૂંકે. કયો? પવનાસ્ત્ર. પવનાસ્ત્ર મંત્ર બોલે ને એટલે તો આમ પવનથી કરોડો ગણા વેગીલા દોડવા માંડે. પવનાસ્ત્ર મંત્ર ફૂંક્યો તોય અસર ન થઈ. ઘોડાઓ છીકી ગયા છે. ભગવાન ધીરે ધીરે અછોડાને ખેંચે. રડતા રડતા ઘોડાઓ ચાલવા લાગ્યા. શનૈ શનૈ માં યમુનાના તટ પર આવે. સાંજ પડી ગઈ. સૂર્યનારાયણ અસ્તાચલમાં ગયા અને કોઈ કે યશોદાને આવીને કહ્યું, માં માં માડી માડી સાંજ પડી ગઈ, દીવો તો કર, અંધારું થઈ ગયું. અને યશોદાએ ગોપીને વળગી પડી. બેન બેન, મારા ઘરનો દીવો તો કનૈયો હતો, હવે દીવો કરીને હું કોનું મોઢું જોઉં? આ દીવાના પ્રકાશમાં મારી બેનડી હું કોનું મોઢું જોઉં? મારા ઘરનો દીવો તો શ્યામ હતો, હવે આ ઘરમાં દીવો કોઈ દી નહીં થાય. યશોદા માએ કનૈયાએ વિદાય લીધી પછી નવું કપડું નથી પહેર્યું, કોઈ મીઠાઈ નથી બનાવી ઘરમાં. મારા ઘરનો દીવો તો મારો શ્યામ હતો, હવે હું કોઈ વસ્તુ સાથે પ્રેમ નહીં કરું. યશોદા ઢળી પડ્યા છે. અને બીજી બાજુ ભગવાન અક્રૂરજીને જલમાં દર્શન આપે છે. જે 12 રથમાં પ્રભુ બેઠા છે, અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા ગયા. સ્નાન કરતા ડૂબકી મારી અને ડૂબકી મારતા 12 પ્રભુ જે રથમાં વિરાજિત છે એ સ્વરૂપ અક્રૂરજી ભગવાનનું જલની અંદર જોવે છે. પ્રભુના દર્શન કર્યા. અક્રૂરજી પણ પ્રભુને વંદન કરે અને સાયંકાલે રથ મથુરામાં આવ્યો છે. મથુરાવાસીઓએ ભગવાનનું અભિવાદન કર્યું, વાટિકામાં ઉતારો આપ્યો અને અક્રૂરે કંસને સમાચાર આપ્યા. કંસે રંગમંચ તૈયાર કર્યો. ચાળોર, મુષ્ટિક, શલ, તોશલ અને કુવલિયાપીડ નામનો હાથી. હાથીનું નામ હતું કુવલિયાપીડ. ચાળોર, મુષ્ટિક, શલ, તોશલ તૈયાર કર્યા. અને બીજા દિવસના મંગલમય પ્રભાતે ભગવાન નિત્યક્રમ પૂરો કરી. ભગવાન નિત્યક્રમ નથી ચૂક્યા, અગરબત્તી કે દીવો. ભગવાન નિત્યક્રમ પૂરો કરી પિતાને વંદન કરે, માતાને યાદ કરે અને પ્રભુ બહાર નીકળ્યા. નંદ બાબા પૂછે, ક્યાં જાય? બાબા, શહેર જોવા જવું છે. અત્યાર સુધી ગામડામાં રહેતા હતા, મથુરા શહેર છે, શહેર જોવા જવું છે. શહેરની સૈર કરવી છે. શહેરની સૈર કરવી છે. સૈર ભલે કર પણ શોર ન કર દે, અવાજ ન કરશે. જોજે લાલા, તારી ફરિયાદ ન આવી જોઈએ. આ કાંઈ આપણું ગોકુળ નથી, ગમે એના ઘરમાં જઈને માખણ લૂંટી લેતો ત્યાં ચાલતું. આ પારકા ગામમાં આવ્યા છે. જોજે લાલા, તારી કોઈ ફરિયાદ ના આવે. ભગવાન કે ફરિયાદી જીવતો રહેતો આવે ને, ફરિયાદ કરવા કોણ આવે? ફરિયાદી. ફરિયાદીનું જ પૂરું કરી નાખું તો. બાબા, હવે હું મોટો થઈ ગયો. ભગવાન આ શબ્દ બોલ્યા. અમુક પાસે મોટાઈ ન કરાય, યાદ રાખજો. દીકરો બાપને એમ કે હું મોટો થઈ ગયો, એનું અજ્ઞાન છે. શિષ્ય ગુરુને એમ કે, શિષ્ય પાસે મોટું, ગુરુ પાસે મોટું ન થવાય. શિષ્ય પોતાનો અંગત મિત્ર હોય એની પાસે મોટાઈ ન કરવી, મા બાપ પાસે મોટાઈ ન કરવી. ખાનગીમાં કહું તો પોતાની બોલો ને, હા, પત્ની પાસે મોટાઈ ન કરવી. સાચું બોલ્યા. એ સાંભળી લે ત્યાં સુધી વાંધો નહીં. એ તો આપણે લગ્ન કરે ને ત્યારે સૌ એમ જ કહેતા હોય, સૌ એવું જ બોલતા હોય લગ્ન કરે ત્યારે, તું તો ચંદ્રમુખી છો ને સૂર્યમુખી છો ને પછી ખબર પડે જ્વાળામુખી છે. શું સૂર્યમુખી ને ચંદ્રમુખી? કૂતરાને કેમ હડકવા હાલે એમ થાય ત્યારે બધાય બોલે આવું.
બાપ પાસે મોટાઈ ન કરાય, ઘરવાળી પાસે મોટાઈ કરાય. હા, બહુ ડાયા ન કરતા. સાચું કહું છું. એ તો સાંભળી લ્યો. બાકી એ જો એના વાળી કરે તો આપણું કાંઈ આવે ના આવે. માથું ધોણાવીને નાખે છે. આ તો હાવ નાખે છે, ઝાટકીને નાખે છે. ઓલી પરણીને આવીને તો ઓલા એના ધણીનો મગજ ગોંડલિયા મરચા જેવો. એટલે આ બધા કે એટલે હું એ કહું છું કે ગોંડલિયું મરચું એટલે મને ખબર નથી કાંઈ બહુ આગળ, પણ એ કહેવત છે એટલે હું બોલું. કાંઈક હશે એમાં, વેપારીને વધારે ખબર. અલગ અલગ ટાઈપના વેચતા હોય. આ કલર લાલ છે પણ જરાય તીખાશ નથી, એવાય આવે મરચા. અથાણાના બીજા હોય, અથાણાના ગોળે અલગ હોય ને, એના ગોળે અલગ, એને તેલે અલગ જોઈએ. એને તમે ઓલું કરો ને અથાણાનો મસાલો, એને આમ રાઉન્ડ, આમ જારી થાય રાઉન્ડ ગોઠવે, આમ રાઈ ગોઠવે, જીરું ગોઠવે, આખા મરચા ગોઠવે. મને આવડે છે એટલે કહું છું બધું. હા, શીખ્યો છું. એવો અથાણાને આમ આ બધું કરવું કળા છે. એમાં પુડલો બનાવો, વિશાલભાઈ બહુ કળા છે. પુડલો બનાવો કયો? મીઠો, ખારો નહીં, મીઠો પુડલો. એમાં જારી પડવી જોઈએ. હા, એ પુડલો પાણીને ઉઠલાવવું આમ બહુ અઘરું છે બાપા. આમ પાણીને ઉઠલાવવું બહુ અઘરું છે. 2 મિનિટ લઉં, તમારી વાત આવી ગઈ છે કહું. બીજી કથામાં ક્યાંક ચોક્કસ કહીશ, અત્યારે જ કહું. હજી કાલે હું બેહવાનો છું, કાલે બીજું કંઈક કહેજો. આટલું ઓછું છે કામ જોતો. એક ભાઈને પુડલો ખાવો હતો અને એની ઘરવાળીને તો કાંઈ આવડે નહીં. એટિકેટ બધી થઈને ફરે પણ આવડે નહીં બનાવતા. ઘરવાળીને કીધું આજ પુડલો બનાવજે ને. હા સ્વામીનાથ, તમે આવશો એટલે પુડલો તૈયાર હશે. એટલે એને લોટ ડોયો કહેવાય, લોટ કાલવો કે ડોયો, એને મીઠો પુડલો ઉતાર. મીઠા પુડલાનો નિયમ છે કે એને 8-10 કલાક રહેવા દેવું જોઈએ, પછી ઉતરે. એમને ડાયરેક્ટ ખારાના લોટમાંથી ઉતરે, ઓલામાં ન ઉતરે. એટલે આ તો આમને આમ બનાવવા બેઠી. બગડેલા જમાનાની, સુધરેલા જમાનાને નહીં કહું, પણ આમ ઉઠલે નહીં. વિચાર કર્યો કે બા જ્યારે બનાવતા ત્યારે તો બરોબર ઉથલતો, મારાથી કેમ ન ઉઠલી? ઈ જ તવી, ઈ જ તાવીથો, ઈ જ રહોડું, ઈ જ અગ્નિ, એ જ લોટ, કેમ ન ઉઠલે? વિચાર કર્યો. એ બાએ તો કાળા કપડા પહેર્યા હતા. ગઈ બાના જૂના પડ્યા હતા, કાઢ્યા, પહેર્યા કાળા, ઉતારવા બેઠી, તોય ન ઉતર્યો. બાના હાથમાં ક્યાં ચૂડી હતી, તોયડી, તોય ન ઉતર્યો. માથે ક્યાંય ને વાળ હતા. ગાંજાને બોલાયો, આવને ભાઈ જરાક. ગાંજો એનું કામ ફૂટબોલના મેદાન જેવું કરી ગયો. હવે એમાં કુદરતને કરવું. એ વાળ ગયા એટલે નાવા ગઈ, નાઈને પાછી કાળા કપડાં પહેરીને બેઠી, એટલે 2-3 કલાક તો નીકળી જ જાય. એમાં નીકળી ગયા અને પછી પુડલો બનાવવા બેઠી તો બરાબર ઉતરવા માંડ્યો. આમ પુડલો ઉતરે. ત્યાં તો ઓલો ઓફિસે ત્યાં પુડલાની સુગંધ આવે. આમ જોવે ક્યાં ગઈ, એ અવાજ દીધો. અમુક સ્પેશિયલ નામથી બોલાવતા હોય, અવાજ દીધો. પણ ઓલી તો પુડલા રહોડામાં અવાજ સાંભળ્યો નહીં. આમ કારો હાડલો ને આમ બેઠી જો પુડલા. ઓલો રહોડામાં આવ્યો, બા તમે કઈ આવ્યા? આમ હાડલો આમ કર્યો, હું બા જેવી લાગુ છું? એવી જ છો મારી માં, પુડલો નથી કહો, તારા ઘરે જા. આમ પુડલા ન બને. વેન 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 જા જા, તારા ઘરે જા. આ એક વાત એટલા માટે લઈ આવ્યો આખી, કે તમારી દીકરીને આવું શીખવાડજો. આખી 5 મિનિટ એટલે લીધી તમારી મેં, કે તમારી દીકરીને ભલે બીજું જે કરાવતા હો તે આજના સમયાનુસાર, પણ થોડું આવું કરાવજો.
એને સાચી રસોઈ બનાવતા શીખવાડજો, હા, સાચું જ્ઞાન આપજો. વ્યાસપીઠ તમને કહે છે. એટલા માટે હસાવા પૂરતી નહોતી વાત આ, પણ મૂળ વાત ઉપર આવું કે એના પતિનો મગજ કેવો હતો, હા, ત્યાંથી અટક્યો હતો. હા, એ બધું વિચારોની કથાની મજા જ છે. ગોંડલિયા મરચા ઉપરથી વાત નીકળી. હવે રોજ સવારે ઉઠે અને બોલે પાણી ગરમ છે નહીં તો, આ તો બિચારી આમ થઈ જાય, હો ધ્રુજે છે તું ગરમ ન થા, લે આ પાણી ગરમ. હવે કંઈક વહેલો ઉઠે મોડો ઉઠે તો પાણી તો એને જોઈ. એવું તો કોઈ બધાને ઘરમાં ના હોય ને, આમ દબાવીને આ બાજુથી ગરમ આવે ને આ બાજુ ટાટું આવે. બધાને ઘરમાં તો એવું હોય નહીં ને, હોય હે? બધાને ઘરમાં એવું હોય હે? ન હોય ને, બધાને ઘરમાં હોય. ઓલો જો ગરમ કરવું પડે ઓલી. ક્યારેક વહેલો ઉઠે ને ક્યારેક મોડો ઉઠે ને. હવે શું કરવું? રોજની રામાયણ. ઓલો ઉઠે ને બોલે પાણી ગરમ છે નહીં તો, ઓલી કે લ્યો લ્યો. હવે રોજનો ક્રમ. ઓલી બિચારી દુબળી પડતી ગઈ, એની બેનપણી મળી. તારા ઘરમાં આટલું બધું ઠાકોરજી દીધું, તું દુબળી કેમ પડે? તો કે એનો મગજ એવો છે ને, રોજ ઉઠે ને એમ કે પાણી ગરમ છે નહીં તો. એને સામે એકવાર કહી દે ને નહીં તો કહેવાય. હું તો તને કહેતી હતી પહેલે દબા જે નહીં, હવે દબા. આવી જ વાતો કરતી હોય, બાકી કાંઈ ન હોય વાતમાં. દબા, આખી જિંદગી દબા પડી. મેં તને કીધું તો એને દબાતી નહીં, હવે દબા. એકવાર કહી દે નહીં તો કે પણ મને અંદરથી બોલવું, અંદરથી હિંમત તો જોઈએ ને, કોશિશ કરજે. તો બિચારી રૂમમાં એકલી એકલી બોલ્યા કરે નહીં તો. કારણ કે અંદરથી વિલ પાવર તો જોઈએ ને, એમાં કોણ આપણને મદદ કરે? નહીં તો એકલી એકલી બિચારી આમ અંદર દ્રઢ મનોબળ બનાવે. એ મન, તું બહાર જરાક આ અવાજ કાઢજે, મનને સમજાવે. અને એક વખતે આ દરરોજના નિયમ પ્રમાણે ઉઠો અને બોલો પાણી ગરમ છે નહીં તો. અને આને બધી હિંમત એકઠી કરીને કીધું નહીં તો કે તો ટાઢા પાણી નાઈ લઈશ. લે આ તો હતું ત્યાં સુધી હાયલું, પછી ઓલો આખી જિંદગી દબાણો. એટલે અમુક સામે મોટાઈ કરવી નહીં. ભગવાન આ નંદ બાબાને કહે છે બાબા હું મોટો થઈ ગયો, હવે ફરિયાદ નહીં આવે. અને પ્રભુ આજ ગોવાળો સહિત મથુરાનું દર્શન કરવા જાય. ત્યાં તો ગોવાળે કહ્યું લાલા જો આપણે ગામડામાં હતા ને ગમે એવા કપડાં ચાલતા, પણ લાલા શહેરમાં આવ્યા તો શહેર જેવા કપડાં જોઈએ. ભગવાન કહે કાંઈ બાપુજી પૈસા તો આપ્યા નથી, શેના લઈ? ત્યાં તો એક ગોવાળે કહ્યું જો લાલા પેલો ધોબી આવે, કંસનો ધોબી હતો, અને ભગવાન એની પાસે ગયા. તારે કપડાં આપવા છે? મોટા માણસનો નોકરો ને એને રોફોયો. અરે તું કોની આમે વાત કરે? તું મને ઓળખે? ભગવાન કે આ જન્મનો નહીં, ઓલા જન્મનો ઓળખું છું. છો તો રામા અવતાર વાળો જ ને, તારા કેવાથી સીતાનો ત્યાગ કર્યો તો ધોબી. આ મારો કૃષ્ણ અવતાર છે, આ મારો રામા અવતાર નથી. હું તને ઓળખું છું ઓલા જન્મનો. બોલ કપડા દેવા છે કે નહીં? ધોબી જેમ તેમ બોલ્યો, અને ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. પ્રહાર કરતા ધોબીનું મસ્તક નીચે પડ્યું. મસ્તક નીચે પડતા ગોવાળોને તો આવું વ્રજમાં કેટલું જોઈ નાખ્યું હતું. ગાંઠડો ખોલ્યો અને કપડા કાઢ્યા. હવે ક્યાં આવડી મોટી ઉંમરનો કંસ અને ક્યાં બાળકો ફિટિંગ થાય? સુખદેવજી લખે કોઈની ઝૂલણી બાર, કેડિયું બાર. લાલા કપડા મળ્યા પણ ફિટિંગ નથી. ભગવાન કે દરજીને ગોતો. આમ નજર કરી દરજીની દુકાન. ભગવાન દરજી પાસે ગયા. દરજી ઉભો થઈ ગયો. બાપુ છેટેથી. દરજીને ભગવાન કે પણ નહીં, તમારી વાત નહીં સાંભળું, તમે છેટા રહ્યો. કારણ કે દરજી જોઈ ગયો તો આ જેને અડે ને એનું માથું પડી જાય છે. દરજી જોઈ ગયો તો બાપુ તમે છેટેથી રહ્યો. આ કપડા હું બધું કરી દઈશ, તમારો દાસ નો દાસ જાઉં, તમે છાંટા જાઓ. દરજી બોલે તમે છેટે જાઓ, બધું કરી દઈશ. અને દરજીને પ્રભુએ કપડા આપ્યા. અને કપડા આપતા દરજીએ એવો સંચો ચલાવ્યો, એવો સ્પીડમાં સંચો ચલાવ્યો. એક જરાવારમાં તો બધા કપડા સીવી દીધા. અને ભગવાને તો દરજીને એવા આશીર્વાદ આપ્યા
કે જાઓ 2070 ની અને 71 ની સાલ આવે ત્યારે પેન્ટની સિલાઈ 1000 લેજો, જાઓ. ભગવાન મને માફ કર્યો, મેં સાલ ઉમેરી છે. લે જ છે ને દરજી, નથી લેતો. જેવી દરજીની મરજી, ગમે એટલી ભલન કરો અરજી. દરજીને આશીર્વાદ. કુબજા આવી, હાથમાં ચંદન છે, ભગવાનના લલાટમાં કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે સમુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ. ભગવાનના લલાટમાં ચંદન કર્યું અને જેવું ચંદન કર્યું, ચંદનથી કનૈયો રાજી થયો અને એ કુબજાના 2 પગ પોતાના પગ નીચે દબાવી કુબજાના ખભા પકડી અને કનૈયાએ સહેજ ઊંચી કરી અને ઊંચી કરતા કુબજાને પ્રભુએ ચંદનના બદલામાં સર્વાંગ સુંદર બનાવી છે. ભગવાનને કંઈક આપો ને હરિ અઢળક આપે. અને પછી તો પ્રભુ મથુરાની બજારમાં આવ્યા. વેપારીએ જોયું કે ઓ હરી આવ્યા છે. અને વેપારીઓ તો ભાઈ બહુ ચાલાક હોય હો. આ એ વેપારી હરીને પાનનું બીડું આપે ને ઉપર લવિંગ મૂકે ને એ તમે આવ્યા. કારણ કે વેપારીને ખબર કે એક થપાટમાં એને ધોબીને મારી નાખ્યો. જો કેવા ચાલાક હોય વેપારી. જો એક થપાટમાં એને ધોબીને માર્યો તો બીજી થપાટમાં કંસને મારશે, અને કંસને મારશે તો મથુરાનો રાજા થશે. એટલે મથુરાના રાજા નથી થયા એ પહેલા આંખની ઓળખાણ રાખો તો કામ કઢાવવામાં વાંધો નહીં આવે. પરી બહુ ચાલાક હોય. એ તમને વેચે ને તો તમને એમ કે શું કે ખબર છે, તમને બધું પડતરમાં દઈશ. એટલે પડતર એટલે શું? પડતર એટલે તું પડ અને હું તરું, ઈ પડતર. તું તો પડ જ, પડતર ઈ પડતર. ભગવાને આજે વણિકો પાસે, વેપારી પાસે જઈ અને ભગવાને પાનનું બીડું ખાધું અને ભાગવત વાંચો તો કનૈયાએ વેપારીઓને આશીર્વાદ આપ્યા. શું કહ્યું કે તમારા ઘરમાં લક્ષ્મીના ભંડાર ભરપૂર રહેશે. કનૈયાએ આશીર્વાદ આપ્યા છે ભાગવતમાં. ઐશ્વર્યમસ્તુ ભવંતુ બ્રવંતુ તાંબુલાની પાંતુ. ઐશ્વર્યમસ્તુ તાંબુલ આપ્યું. અને પછી તો પ્રભુ પુનઃ વાટિકામાં આવે. મથુરાની બહેનોએ પ્રભુનું સન્માન કર્યું. નંદ બાબા કનૈયાને કહે છે બહાર જ ઉભો રહેજે. કેમ બહાર કેમ ઉભો રહું? લાલા મેં એવું સાંભળ્યું છે ધોબીને મારી નાખો. બાબા હું એવો ડેન્જર લાગુ છું તમને? એવો ક્રૂર લાગુ છું? નહીં બાબા, હું ધોબીને મારી શકું? અહીંથી અમે બહાર નીકળે ને ધોબીને મેં કહ્યું જય શ્રી કૃષ્ણ. ધોબી બોલ્યો જ નહીં. મને કે ગાંઠડો ઉતરાવો. બાબા હું ગાંઠડો ઉતરાવા ગયો, મારો હાથ અડ્યો, કાગનું બેસવું ને દાળનું પડવું, એનું માથું પડી ગયું. હું શું કરું? લલત અને વાતો બનાવતા બહુ આવડે. તારા મોઢામાં પાન, લલાટમાં તિલક, આ બધા કપડા આ ક્યાંથી આવ્યું? અને ભગવાન બોલ્યા છે બાબા હું મથુરાની બજારમાં ગયો ને, તમારું તો મોટું નામ છે અહીંયા મથુરામાં. તમે આવો તમે નંદ બાબા નથી કરો છો, તમારા નામથી મળ્યું. યાદ રાખજો, દામ કમાવો એના પહેલા નામ કમાવવું અઘરું છે. ખિસ્સામાં 5 રૂપિયા ન હોય અને 50 લાખનો માલ લઈને હાલો આવે બાપ, એ પ્રતિષ્ઠા છે માણસની. એ પ્રતિષ્ઠાને જમાવવા માટે પેઢીઓની પેઢી વહી જાય છે બાપ. ભોગ આપવો પડે છે. દામ તો બધાય કમાય, નામ એની કૃપા હોય તો કમાઈ શકાય. શું બાબા તમારું નામ છે આ બજારમાં? નંદ બાબા એમ કે મને કોઈ ઓળખતું નથી. શું અદભુત લીલા કરી. અને કંસે રંગમંચ ઉપર કુવલ્યા પીડ હાથીને તૈયાર કર્યો. સલ તો સલ, ચાણુર મુષ્ટિક વાદ્યો વાળાને તૈયાર કર્યા. મારા યોદ્ધાને જોમ ચડે એવું વગાડો. કંસે આજ્ઞા કરી અને પ્રભુ રંગ મંચ તરફ આવ્યા છે. અને ભગવાન કોને કેવા દેખાય ભાગવત લખે. મલ્લો ને કાળ જેવા, વસુદેવ દેવકી દીકરા જેવા, ગોપીઓને પતિ જેવા,
બાળકોને મિત્ર જેવા, યોગીઓને તત્વ જેવા અને કંસને યમરાજા. ભગવાન તો એક જ હતા. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂર્ત દેખાઈ તિન તૈસી. રામાયણ કે છે જેને જેવી ભાવનાથી જોયા ને એવા જ પ્રભુ દેખાયા. અને પ્રભુ રંગમંચ તરફ દાઉજી સહિત આવે, સલ કૌશલ સાથે યુદ્ધ કરે. આવો કંસનો વધ કરી કથાને વિરામ આપીએ. અરે कहूं बास काती दिए मदमाती दीप लगाती रंग राती मंदिर महलाती दीपे सुहाती मैं झटकाती गिराती बिखरे जल जाती नींद ले आती लखी न पाती मोरारी कहे राधे प्यारी मैं बलिहारी मथुरा गिरधारी रे मथुरा गिरधारी रे रे मथुरा गिरधारी. अरे रणसिका वागे सूता जागे गायर भागे काम पड़े. रणसिका वागे सूता वागे गायर भागे काम पड़े. रणसिका वागे सूता जागे गायर भागे काम पड़े. धम धमती धरती फौज करती विनाश करती पेड़ बड़े. जननी ना मर्द कसुमल रंग जड़े भाई मर्द कसुमल रंग जड़े भाई रंग कसुमल भगवान जाड़ू पाछले आज मुष्टि से दाऊजी जाड़ू लो ने मुष्टिक नो बे पग पकड़ो आकाश मार्गे फेरी पछाड़्या. जाड़ू मुष्टिक नो नाश थयो. कंस ने मारवो छे. हूँ तो थाकी गयो छुं. आ 171 मो छे. तमे मेहनत कराओ. मारी ताकात नहीं मारी शकूं. बालम मुकुंदम मनसा स्मरामि बालम मुकुंदम मनसा स्मरामि बालम मुकुंदम मनसा स्मरामि. कर धरि दरबारम कमर कटारम धरि तलवारम कमर कटारम कर धरि तलवारम कमर कटारम धनुष धारम टंकारम बंदूक भई मारम मारा मारम हाहाकारम होकारम नर कोई न हारम करत पुकारम मुख उजाले काम नथी विधवा परवानु रण तनवानु रामर दोनों काम थी भाई रामर दोनों काम
किसी को जिलाता, किसी को है घोड़ा, किसी पाव दौड़ा, किसी को न जोड़ा खुले पैर चलाता, कोई रोज पाता, कोई मांग खाता, किसी को हंसाता, किसी को रुलाता। मुराद कहे जो मुकद्दर के अंदर भी नाटक मारा, नटारा करेगा भी नाटक मारा, नटारा करेगा भी नाटक मारा, नटारा करेगा। भगवान चारों मुश्किल નો નાશ કરો, ભગવાને જળબળદોટ મૂકી. હરી આજ કંસ પાસે આવ્યા, કંસનો ચોટલો પકડ્યો અને ભગવાન ચોટલો પકડે. કંસે કહ્યું અવાજ બંધ કરો, અવાજ બંધ કરો, બંધ કરોડા અવાજ. ભગવાને કંસનો ચોટલો પકડ્યો. હવે બધાય મરી ગયા, કંસ બચ્યો. ભગવાને ચોટલો પકડ્યો. હવે એ મરવાનો એનો ટાઈમ આવ્યો તો એને સંગીત ગમે? જવાબ આપો. હે, કંસે મથુરામાં એના માણસોને એમ કહ્યું કે તમે બંધ કરો. તું કેમ બંધ થઈ ગયો? કંસ પેડો છો વગાડ. ચોટલો પકડ્યો હતો, મારી માને તે આમ જ હેરાન કરી હતી. દુષ્ટ, એ દિવસને યાદ કર. ભગવાને આ કંસનો ચોટલો પકડ્યો. ચોટલો પકડી આકાશ માર્ગે ચકાર 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 ફેરવી કંસનો નાશ થયો. બોલીએ બાલે કૃષ્ણ લાલ કી જય હો. પરેશભાઈ બહુ બડુકા છે, ગામાં ભૂક્કો કરી નાખ્યો. બહુ સરસ. હે, આને તો આમ જ મરાય ને, જેવા દેવ એવી પૂજા. હે, જેવા દેવ હોય એવી પૂજા હોય ને બાપ. હે, ભગવાને એની માનો ચોટલો પકડો તો દિવસને યાદ કર્યો. દુષ્ટ યાદ કર. કંસના પ્રાણ નીકળી ગયા. દેવતાઓના વૃંદોએ પુષ્પોની વર્ષા કરી અને ભગવાન શુગજી વર્ણન કરે. આજ સ્વયં પ્રભુ કંસને મારી અને વિરાજિત થયા. ત્યાં તો મામીઓ આવી. મામીઓ આવીને રડવા લાગી. અરે કાના, મામાને મારી નાખ્યા. મામી મામી, મને મારા મામા પર કેટલો પ્રેમ હતો, આખું જગત જાણે છે. મામી, મામા ઉપર પ્રેમ ન હોય? આજ મામી મારા મામાને મળવા આવ્યો, મામાનો પગ લેપટો પડ્યો. ખરખરો કેમ થાય? ખરખરો તો આમ જ થાય. પછી ભગવાન આમ પિતાંબર ઓઢીને ખરખરો કરે. પછી આમ પિતાંબરમાં જોઈ લે મામી હાચું રોવે છે ખોટું રોવે. એટલે મામી મામી મારો કાંઈ વાંક નથી. ભગવાન આમ એવું નાટક કર્યો. ભાગવતજી કહે, મામી કે મરી ગયા ને મારી નાખ્યા એમાં ફરક નથી. તો તું એમ કેસ લાલા કે મરી ગયા મારી નાખ્યા છે. ઘણા ખરખરો કરવા જાય ને, તમે જોજો, આમ જલેબી ગાંઠિયા ખાઈને જાય અને એની શેરી આવે ને, એની ગલી આવે ને, ઓલાને કે એ તું રો. તો રોવાનું કહેવાનું હોય.
આ તો બધું આવું નાટક ચાલે છે દુનિયામાં. ઓની ગલી આવે ને એટલે કે એ તો રો, તો જરા ઘાટો પણ રો, રડવાનું તો અંદરથી આવે. અને ખરખરો ન કહેવાય, ખરેખરો કહેવાય. ખરખરો કેમ કહેવાય? પછી તો ભગવાન મામીઓને વંદન કરી અને વિશ્રામ ઘાટ ઉપર બેઠા છે. આપ મથુરા ગયા હો તો વિશ્રામ ઘાટ છે. ભગવાન વિશ્રામ ઘાટ ઉપર બેઠા અને વિશ્રામો લીધો પ્રભુએ, અને પછી ઉગ્રસેનને રાજ્ય આપ્યું. એમ ભાગવત કહે. જુઓ આ કથાની માધુર્યતા છે. રામને હજી લંકાનું રાજ્ય મળ્યું નહોતું ને, એ પહેલા વિભીષણને ચાંદલો કરી નાખ્યો, દઈ દીધું. મળ્યું નહોતું એ પહેલા દઈ દીધું કે જા, આજથી તું લંકેશ કહેવાઈશ. અને અહીંયા મથુરાનું રાજ્ય મળ્યું તો ઉગ્રસેનને આપ્યું. માતા પિતાને બંધનમાંથી મુક્ત કર્યા, વંદના કરી, 2 લાખ ગાયોના દાન દીધા, અને મથુરાવાસીઓએ ભગવાનની આરતી ઉતારી અને વંદના કરી. ભલે પ્રભુની ત્યાં મથુરાવાસીઓ આરતી ઉતારે, આપણે પણ અહીંયા આરતી ઉતારવાનો સમય થયો છે. હા, કાલે મને કોઈક પૂછતું હતું કે કૃષ્ણ જન્મમાં કેટલા વાગશે શાસ્ત્રીજી, કોઈક પૂછતું હતું. પછી આજે એને મને કહ્યું, હવે હું કોઈ દી નહીં પૂછું કે ઠેકાણું. બાપ આ તો ભાગવત છે, આ ઓફિસ નથી 12 વાગે બંધ થઈ જાય. મારા શ્રીમદ ભાગવતજીની ઓફિસ છે બાપ. તો આજે તો ઠીક છે, કાલે ભગવાનના વિવાહ. બાપ આપ ભગવાનના વિવાહ માટે આવતીકાલે પણ બપોર પછી છે, એ કહી દઉં. બપોર પછી ભગવાનના વિવાહ છે, અને એવા હાજી થજીને આવજો ને કાલે. કારણ કે ભગવાનના લગ્નમાં તો કઈ જેમ તેમ થાય. જાનમાં કોઈ જાણે નહીં ને, હુંલાડાની નથી આવડતું તમને, નહીં? ભલે વાંધો નહીં, આવતીકાલે ભગવાનના વિવાહ સંપન્ન કરશો. અત્યારે તો ભગવાનની કથાને વિરામ આપી અને 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, ભગવાનની આરતી અને 56 ભોગનો પ્રસાદ આપણને મિક્સમાં મળશે. બધું મિક્સ કરી નાખશો. એમાં જે સ્વાદ તમને લાગે એ, કે આમાં આવો સ્વાદ આવે. જો સ્વાદની દ્રષ્ટિએ જોશો તો મજા નહીં આવે, પ્રસાદની દ્રષ્ટિએ જોશો તો એ મજા પાછી કોઈને કહી નહીં શકો એવી મજા આવશે. કારણ કે વ્યક્ત કરવાની વસ્તુ નથી મજાને, બરાબર? તો આજે અમારા લાડીલા માવજીભાઈ પણ બપોરે જવું છે. જાઓ, માવાની કથા માવો જાય ખબર પડે. હા, અમારા માવજીભાઈ બહુ લાડીલા, અમે એને એમ બહુ ચાહીએ છીએ એમ. એટલે મતલબ હૃદયથી, એમ હૃદયથી પ્રેમ છે બાપ. તો કહેવાનો અર્થ, ભગવાનની કથા જકડી રાખે બાપ, પકડી રાખે અંદરથી આપણને. તો આવો 2 મિનિટ માટે હરિનામ સંકીર્તનનો આશ્રય. ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય રાધારમણ હરિ ગોવિંદ જય રાધારમણ હરિ ગોવિંદ જય રાધારમણ હરિ ગોવિંદ જય જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હરે મુરારી હરે મુરારી હરે મુરારી. બોલીએ ભાગવત ભગવાન કી જય હો વ્યાસ ભગવાન કી જય હો ખોડિયાર માત કી જય હો गिरिराज धरण की श्याम सुंदर यमुने महारानी की जय हो ओम नमः पार्वती पतये हर हर महादेव
हर जय जय श्री राधे 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 वृंदावन बिहारी लाल की जय हो सर्वे हरिभक्तों ने जय श्री कृष्ण ए જરાક અવાજ કાઢો આવા લોભી નો થાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ અસ્તુ આવો યજમાન હવે મારે કહેવાની જરૂર નહીં રહે કે પ્રસાદ લીધા વિના ન જાજો આજ જાહેરાત ન કરતો બેટા બિલકુલ यजमानस्य बाले स्वस्ति मन्त्रेण तिलकं कुर्यातः हरिः ओं स्वस्ति न इन्दरो वृतस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु स्वस्तिस्तु या विना साक्षात् धर्मकल्याणवृद्धिदा विनायकं प्रियानिधियां त्वाञ्च स्वस्तिं ब्रवन्तु नः विनायकं गुरुं मानु ब्रह्मा विष्णुमहेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये जलमादायः त्रिवारं विष्णुं नाम उच्चार्यः विष्णोर्विष्णोर्विष्णोः कृतस्य कर्मणा सङ्गता सिद्ध्यर्थं यजमानस्य एकविंशतिपितृकुलौ धारणार्थे श्रीमद्भागवत सप्ताह ज्ञानी यज्ञ पारायणे अद्य पंचमे अने सायंकाले वाङ्मय स्वरूपे कृष्णचंद्र परमात्मानं पूजन तथा च गिरिराज पूजन कर्ममहं करिष्ये अथ ध्यानम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः ध्यानं समर्पयामि पूजनं पूजा क्रियाय भगवज्जनी ओं त्वां गन्धर्वाय खनं स्वामिन्द्र स्वां बृहस्पतिः त्वामोहते सोमो राजा विद्वान्नक्ष्मादमुच्यत अक्षन्नमी महदन्तयव प्रिया अदूखत अस्वोखत स्वभानवो विप्रानविष्टयामतिजोज्झन्विन्द्रते हरिः ॐ ओखतीः प्रतिमोदध्वं भक्पवतेः प्रसूवरिः असवा इव सजिद्वरिभिरुदः पारैष्णवः वरभुवस्वः पुराणपुरुषोत्तमाय नमः वाङ्मय स्वरूपिणे नमः अक्षरपुरुषोत्तमदेवताभ्यो नमः શકલોપચારાર્થિગંધાક્ષતવસુપાણીમ સમર્પયામિ ભગવાનની પૂજા કરી ભગવાન પાસે યથાશક્તિ દક્ષિણા પધરાવીએ હિરણ્ય ગર્ભગર્ભસ્થમ હેમવેજમ વિભાવસો અનંત પુણ્યફલદ અતઃ શાંતિમ પ્રયચ્છમે પુરાણ પુરુષોત્તમાય નમઃ હિરણ્ય દક્ષિણામ સમર્પયામિ ચાલો ચંદ્રેશભાઈ પરેશભાઈ નીચે આવી જાઓ આપણે ગિરિરાજજીની પૂજા કરવી છે ગિરિરાજજીની સામે આવીએ અહીંયા જગ્યા પણ રાખજો શાસ્ત્રીજી પણ સાથે પૂજન કરવા આવી રહ્યા છે વિશુદ્ધ સત્વં તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસકમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધઃ પીતા ગુરુસ્ત્વં જગતામધીશો દુરત્યય કાલ ઉપાતરન્ન હિતાય સ્વેચ્છા તનુભી સમીહસે મહાનમ વિદુન્વન જગદીશમાનિનામ ભક્તાભિલાષાચરિતાનુસારી दुग्धादिचौर्येण यशो विसारी कुमारतानन्दितघोषनारी मम प्रभु श्रीगिरिराजधारी न नाकपृष्ठं न च पारमेष्ठ्यं न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिरपुनर्भवं
समञ्जस त्वां विरहय्यकाङ्क्षहे ममोत्तमश्लोकजनेषु सखिया संसारचक्रे भ्रमतस्वकर्मभिः त्वन्मायया आत्मजदारगेः आसक्तचित्तस्य न नाथ भूयात्। ॐ वरभुवस्वः गोवर्धन्नाथाय नमः। गन्धं समर्पयामि, अक्षतान् समर्पयामि, पुष्पं समर्पयामि, सौभाग्यद्रव्यं समर्पयामि, धूपं परिकल्पयामि, दीपकं परिकल्पयामि, नैवेद्यं फलमुखवास्ताम्बूलं हिरण्यदक्षिणां समर्पयामि। गिरिराज जी भगवान की पूजा करी। गिरिराज भगवान पास यथाशक्ति दक्षिणा बदरावी जाइए। ओम जदत्तं जत्परादानं जतभूतं जश्च दक्षिणाः तथ ह्रीं इति प्रज्वाल्य नमः इति सम्पूज्य ह्रीं ज्वालामालिन्याय नमः गन्धाक्षतवसुपैः सम्पूज्य कदली गर्भसम्भूतं कर्पूरं च प्रदीपितम् आरार्धिक्यम् अहं कुर्वे पश्य मे वरदोत्तमः अथ निराजयेतः। हे मारा वाला श्रीनाथ जी, गोविंद गोपाल जी, हर दियो तारो तारी आरती हो मारा वाला श्रीनाथ जी, गोविंद गोपाल जी, हर देव तारो तारी आरती। हो मारा वाला श्रीनाथ जी, गोविंद गोपाल जी, हर देव तारो तारी आरती। हो मारा वाला श्रीनाथ जी, गोविंद गोपाल जी, हर देव तारो तारी आरती। तारी मूर्ति मंगलकारी, तारी मूर्ति मंगलकारी, हूँ तो पूजा करूँ वारी वारी। चंदन जयवती मोतिरे बधावती, हर देव तारो तारी आरती। हो मारा वाला श्रीनाथ जी, गोविंद गोपाल जी, हर देव तारो तारी आरती। श्री राधे। मारा वाला ने फूलने बधावती, मारा वाला ने फूल में बजावती, मारा वाला ने फूलने बधावती, मारा वाला ने फूल में बजावती, मारा काना ने माखन जमाड़ती, मारा ने माखन जमाड़ती, मारा बहला ने काना ने मोहना ने लाला ने माखन जमाड़ती। मारा काना ने माखन जमाड़ती। आने वाला अर्जुन ना सारथी, भूमि ना भारती, हर देव तारो तारी आरती। हो मारा वाला श्रीनाथ जी, गोविंद गोपाल जी, हर देव तारो तारी आरती। ये मने लागी छे मुकડાની माया, મને લાગે છે મુકડાની માયા। કાનજી નંદના લાલા, કાનજી નંદના લાલા। ये મને લાગે છે મુકડાની માયા, મને લાગે છે મુકડાની માયા।
मैया यशोदा ये तेरा कन्हैया पनघट पे मेरी पकड़े है पैया संग में लड़ता है संग मेरे लड़ता है राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मारा वाला से जी गोविंद गोपाल जी हर के उतार तारी आरती हो हमारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर के उतार तारी आरती ये मारा वाला ने रास मार मारती मारा वाला ने रस मार मारती मारा वाला ने मोहना ने खाना ने रास मार मारती मारा लाला ने रस मार मारती पछ मीठी मीठी प्यारी प्यारी पली पली मोरनी गाती बची प्यारी प्यारी बंसी बजावती पछ प्यारी प्यारी ओ प्यारी प्यारी ये वली वली ये मीठी मीठी मोरनी गाती बची मिठी मिठी मोरनी बगाड़ती अरे गाय यार मारती हैया ना मारती हर के उतार तारी आरती हो हमारा वाला श्रीनाथ जी गोविंद गोपाल जी हर के उतार तारी आरती हर के उतार तारी आरती हर के उतार तारी आरती कर्पूर गौरम करुणावतारम संसार सारम बुद्धिहारम सदा वसंतम हृदयाद विद्ये भवं भवानी श्रीरं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम हरिवक्ष मंगलाय तनो हरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते ओम वरभुवस्वः पुराणपुरुषोत्तमाय नमः मङ्गलनीराजनं समर्पयामि जलेन प्रदक्षिणीकृत्यः सप्तास्य सन्नपरिदयश्रीः सप्तशमिदः कृताः देवादिदगनन्दन्वानाम् अबध्नन् पुरुषं पशुं पशुपैः देववन्दनं हस्तैः देववन्दनं स्वात्माभिवन्दनं हस्तं वृक्षालय हरिः ओं मा यज्ञेन यज्ञमयजन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नः ते हनकं महिमानः सचन्द यत्र पूर्वे स्वाद्याः सन्ति देवाः विद्याबुद्धिधनैश्वर्यं पुत्रपौत्रादिसम्पदां पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम् ॐ भरभुवस्वः पुराणपुरुषोत्तमाय नमः चरणकमलमध्ये मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रार्थयेतः बेहाथ जोड़ी भगवान की प्रार्थना करिए अरे हूँ करो छो प्रार्थना प्रेम तारो आप जे હું કરું છું પ્રાર્થના પ્રેમ તારો આપ દે काई खोटू काम कर दो प्यारे तू मन वार दे કઈ ખોટું કામ કરતો ત્યારે હું મને વાગશે अरे लगू मगो ना हूँ कदापि श्रद्धाए नी आप जे ડગો મગો ના હું કદાપि શ્રદ્ધાએ બી આપજે काई खोटू काम कर दो प्यारे तू मन वार दे કઈ ખોટું કામ કરતો ત્યારે તું મને વારશે काई खोटू काम कर दो प्यारे तू मन वार पुराण पुरुषोत्तमाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि व्यासपूजनं नाम संकीर्तनं अरे जोली मेरी भर दे ओ वीरपुर वाले अरे जोली जोली मेरी भर दे अरे जोली मेरी भर दे ओ वीरपुर वाले अरे बेड़ा पार कर दे हम सबका पार कर दे जलाराम बाबा जोली मेरी भर दे हो वीरपुर वाले जोली मेरी भर रे हो वीरपुर
वीरपुर वाले चोली मेरी भर दियो जलाराम बापा चोली मेरी भर दे हो जलाराम बापा चोली मेरी भर दियो जलाराम बापा चोली मेरी भर दे हो जलाराम बापा बेड़ा पार कर दे हम सबका पार कर दे अरे बेड़ा पार कर दे जलाराम बापा बेड़ा पार कर दे हो जलाराम बापा एक गुनहगार होकर तेरे सामने खड़ा हूँ गुनहगार होकर तेरे सामने खड़ा ए गुनहगार होकर तेरे सामने खड़ा हूँ गुनहगार होकर तेरे सामने खड़ा हूँ गुनहगार होकर तेरे सामने खड़ा हूँ गुनहगार होकर तेरे सामने खड़ा अरे इधर नजर कर दे कर दे कर दे कर दे अरे इधर नजर कर दे हम सब पे नजर कर दे हम सब पे नजर कर दे ओ जलाराम बाबा नजर कर दे हो जलाराम बापा चोली मेरी भर दियो वीरपुर वाले चोली मेरी भर दे हो वीरपुर वाले चोली 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 मेरी भर दियो माटेल वाली चोली मेरी भर दे हो माटेल वाले बेड़ा पार कर दे सबका पार कर दे ओ माटेल वाली बेड़ा पार कर दे हो माटेल वाले बेड़ा पार कर दे ओ माटेल वाली बेड़ा पार कर दे हो माटेल वाले ए अलग अलग ए अलग अवधूत जोगी तू अविनाशी अलग अवधूत जोगी तू है अविनाशी ए अलग अवधूत तू अविनाशी अलग अवधूत जोगी तू अविनाशी अलग अवधूत जोगी तू है अविनाशी अरे मिटा दे वो दर्द मिटा दे वो दर्द अरे मिटा दे हम सबका दर्द अरे मिटा दे वो दर्द जलाराम बाबा मिटा दे वो दर्द हो जलाराम जोगी मिटा दे वो दर्द ओ जलाराम बाबा मिटा दे वो दर्द हो जलाराम बापा चोली मेरी भर चोली 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 मेरी भर दे हो जलाराम बाबा जोगी मेरी भर दे हो जलाराम बापा बेड़ा पार कर दे बेड़ा पार कर दे हो जलाराम बेड़ा पार कर दे हो जलाराम बापा राधे આપણી વચ્ચે આ ઠાકર પરિવારનો ગૌરવ કહી શકાય માટેલા મંત ખોડિયાર ધામથી પધાર્યા છે ખોડીદાસ બાપુ તો આપણે સૌ તાળીઓના ગડગડાટે એમને વધાવીએ અને અમે સંગીત તજ્ઞો બધા એમને વધાવીએ
बहुत बड़े काम जोगी आपने किए हैं, 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 बहुत बड़े काम जोगी आपने किए हैं। अरे मेरा काम कर दे, मेरा काम कर दे, कर दे, कर दे, कर दे, अरे मेरा काम कर दे, हम सबका काम कर दे, ओ माटेल वाली सबका काम कर दे हो माटेल वाली, ये सबका काम कर दे, ओ माटेल वाली सबका काम कर दे हो माटेल वाली, सबका काम कर दे, ओ माटेल वाली सबका काम कर दे हो माटेल वाली। कहता है नटू दान शीश को झुका के, अरे कहता है नटू दान शीश को झुका के, 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 कहता है नटू दान शीश को झुका के। अरे नजारा तू कर दे, नजारा, नजारा, ऐसा नजारा तू कर दे ओ खोड़ियार माता, नजारा तो कर दे हो खोड़ियार माता, ये जोली मेरी जोली 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 जोली, ये जोली मेरी भर दे ओ बगदाना वाले, जोली मेरी भर दे हो बगदाना वाले, ये बेड़ा पार कर दे, बेड़ा पार कर दे ओ जलाराम बापा, बेड़ा पार कर दे ओ जलाराम बापा, बेड़ा पार कर दे, ओ जलाराम बापा, बेड़ा पार कर दे, जलाराम बापा। बोलिए भागवत भगवान की जय हो। गोविंद बोलो हरि गोपाल बोलो, 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 राधा रमण हरि गोपाल बोलो, गोविंद बोलो 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 हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, राधा रमण हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो बोलो गोपाल बोलो,